ઉત્તરાખંડમાં શારેધામના કપાટ ખુલી ગયા બાદ દૈનિક હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવી રહ્યા છે। જોકે આ દરમિયાન કેદારનાથમાં રહસ્યમય વાયરસ ફેલાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે। અહીં વાયરસના કારણે 2 દિવસમાં 14 ઘોડા અને ખચ્ચરના મોત થયા છે। આ ઉપરાંત 152 પશુઓ પોઝિટિવ હોવાનું પણ સામે આવ્યું છે। આ ઘટના બાદ વહીવટીતંત્રએ ઘોડા ખચ્ચરની સવારી પર 24 કલાકનો પ્રતિબંધ લાદી દીધો છે। બીજી તરફ કેન્દ્ર સરકારે સંક્રમણના કારણે પશુઓના મોત થયા બાદ તુરંત દિલ્હીથી ટીપ રુદ્રપ્રયાગ રવાના કરી દીધી છે। મળતા અહેવાલો મુજબ રુદ્રપ્રયાગ જિલ્લામાં ઘોડા અને ખચ્ચરોના એકાઇન ઇન્ફ્લુએન્ઝા વાયરસ ફેલાયો હોવાની માહિતી મળ્યા બાદ પશુપાલન વિભાગે તરત જ હરકતમાં આવી છે। પશુઓની તપાસ અને સારવાર શરૂ કરી દીધી છે। વિભાગે 4 થી 30 એપ્રિલ સુધીમાં 16,000થી વધુ ઘોડા ખચ્ચરોની સ્ક્રીનિંગ કરવા માટે સેમ્પલ એકઠા કર્યા છે। આરોગ્ય તંત્રને દોડધામ કરીને પશુઓના સીરો સેમ્પલિંગ લેતા 152 પશુઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। જોકે પશુઓનો RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ છેલ્લા 2 દિવસમાં 14 પશુઓના મોત થતાં હડકંપ મચી ગયો છે। કેન્દ્ર સરકાર અને હરિયાણાથી એક સ્પેશિયલ ટીમ તપાસ કરવા માટે રુદ્રપ્રયાગ આવી રહી છે। ટીમની તપાસ બાદ જ પશુઓના મોતના કારણો સામે આવશે। હાલ કેદારનાથમાં ઘોડા અને ખચ્ચરના સંચાલન પર 24 કલાકનો પ્રતિબંધ લગાવી દીધો છે। શ્રદ્ધાળુઓને પગપાળા પાલખીનો ઉપયોગ કરવાની અપીલ કરાય છે। જો પ્રતિબંધિત દરમિયાન કોઈ પશુઓનું સંચાલન કરશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે। તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવો, જેથી તમને નવી ખબર મળતી રહે।